વિશાલભાઈ 1,15,000 વાહ 40,000 વાહ વાહ હાલો 10 ટકાને 5,500 એ નહીં થયું અમારે હારે હોય ને ગમે ને થાય. પેલા આવડા નીકળે છે બહાર અને કન્ટિન્યુ વરસાદ થઈ ગયો શરૂ ઓ માય ગોડ વરસાદ ને પવન ભાઈ નેક્સ્ટ લેવલનો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હમરશાલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે શું કહે કે આપણે જઈએ છીએ દરિયામાં સાવું નહોતું પણ વિડીયો બનાવવા હાટુથી જવું પડશે અને વિડીયોથી બનાવવો નહોતો પડશે કે બનાવવો પડશે તો એથી કેમ કે મારા બાપુજીને કાલના દાખલ કરેલા છે દવાખાને છે અને શ્રીમત હતું કાલમાં પછી પાછા મારા આતા પાસા છેલ્લા છે તો એ બધું ભેગું છેલ્લું છે બાકી અત્યારમાં છે ને વરસાદ ને પવન ને બધું ભેગું છેલ્લું છે વરસાદ પવન બધું અત્યારથી શરૂ થતું જરીક બંધ થઈ ગયું ને એટલે અમે આવ્યા છીએ ડાયરેક્ટ દરિયામાં અને સાવ તો પડશે વિડીયો બનાવવા હાટુથી કેમ કે બાપુજી દવાખાને છે તો વિડીયો બનાવવાનું કાંઈ બંધ તો ન કરી દેવાય તો વિડીયો તો બનાવવો જ પડે અમારે કેમ કે અમારી રોજીરોટી છે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો શું કરીએ એટલે વિડીયો તો આપણે બનાવવો જ પડશે તો વિડીયો બનાવી અને જઈએ દરિયામાં સાફ કરવા એવું છે ચાલો તો જલ્દી જઈ ગઈશ અને છે ને મારા પપ્પાને પક્ષી કાટનો કે મતલબ એવું કંઈક જોટો આવે ને પેલાલિસિસ એવું કા પછી તાવ મગજમાં ચડી જાય તો આંસકી આવી જાય છે એવું કંઈક દવાખાને લઈ જાણવા મળ્યું છે પછી તબિયત હાવ ખરાબ છે અને ભગવાનને બધાય પ્રાર્થના કરજો કે જલ્દી સારું થઈ જાય પછી બીજું એ હતું કે દિવાહાના વળતે દિવસે એટલે કે રાતે જાગવાનું ને આખો દિવસ જેથી જાગવાનું હોય ને તે દિવસે હાનના નાતા પાસા ગયેલા હતા પણ અમે તમને કોઈને કંઈ જણાવ્યું નહીં અને કાંઈ કીધું નહીં હું લેવા ન જણાવ્યું અને હું લેવા ન કીધું કારણ કે અમારા ઘરે છે ને શ્રીમત હતું શ્રીમત એટલે અમારા ઘરે એટલે મારા મોટા ભાઈના છોકરાના વહુનું શ્રીમત હતું એમ તો બધું એવું ભેગું છેલ્લું હતું તો નાઈએ કંઈ જ્યાં નહોતા અમે કાંઈ પછી આજમાંના સોમવાર છે અમારે અહીંયાથી સોમવારે આજ આવ્યા શ્રીમતનું કામ કાલે પૂરું થઈ ગયું અને આપણે આની પહેલાં વિડીયા મેકા બે એ એક દિવસની અંદર સ્પેશિયલ વિડીયા બે બને લેખા અને જે દિવસે શ્રીમત હતું એટલે કે તો કાલના દિવસેથી મારા પપ્પાને દવાખાને પાછા લઈ ગયા હવે દરિયામાં વિડીયો બનાવવા ન જાય તો હકીકતમાં અમારી રોજીરોટી છે ને આના ઉપર છે નિર્ભર ત્યારે વિડીયા ઉપરથી ખાસ અને બધાય સપોર્ટ કરતા રહેજો વિડીયો ગમે ત્યારે આવે બધાય જોજો અને શેર બેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારે છે ને અત્યારે એક તહેલાની આવક એટલી હતી તાયલી દરિયાની નથી એનું કારણ એ છે કે દરિયામાં અત્યારે ધંધો બંધ છે અને ઘરેથી ત્યાં આવક નથી તો કૃપયા કરીને વિડીયા ઉપર નિર્ભર છીએ અમે અમારો આખો ખુદનો પરિવાર મારો પરિવાર જ કહેવાય કે શું કહેવાય આપણી ફેમિલી આપણા બે જણાની ફેમિલી અમે બે જણા પૈસા કમાઈએ અને પૈસા બનાવીએ તો હેમાલી બનાવીએ વિડીયામાંથી તો ખાસ કરીને બધા સપોર્ટ કરતા રહેજો ને એવું બધું છે અને વરસાદ આવ્યો ભાઈ દુનિયાનો મસબામલી પાણીને બંબાદી નીકળે છે આમ જુઓ તમને એમ થાય મસબો ફૂટી ગયો પણ મસબો ફૂટ્યો નહીં ડટી હોય ને એમાંથી પાણી આવે છે અહીંયા આવે ઓલા પણ આગળ નીકળે એવું બધું છે ને પવન દુનિયાનો છે અને દરિયામાં આપણે ખાલી ફોલો બંધાવીશું અને જેવું તેવું તમને દેખાડીશું વિડીયો સારો બનાવીશું એમ તો નિરાશ નહીં થવા દઉં રહેજો બાકી મૂડ નથી અને કહે નથી ને તાકાત નથી ને ખાવાનું કંઈ ભાવતું નથી કેટલા એકારે ટેન્શન છેલ્લા છે સારું કામ હતું મોડું કામ હતું સારા કામ પહેલાંનું મોડું કામ હતું હું ભેગું એ હતું તો વચમાં મારા પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હા કે જોકે જિંદગી છે ભાઈ ગમે એ જલમે એ ગમે તે દી મરવાનું છે મારા પપ્પા હોય કે બીજું ગમે હોય તોય હું પણ યાર થોડુંક કેવર આવે અને તકલીફ પડે આપણને આમ કેમ થાય હાવ હું કે ધનજી હાલે તો છત્રી રાખી હું થાકી ગયો અને ફેમિલી હું છે ને હાવ થાકી ગયો એટલે કે હાથ કળી ગયો તાકાત નથી મારીથી કમ તાકાત થઈ ગઈ હાય બાપા કા તો સહી ધીમે ધીમે દરિયામાં પાણી આવવાની તૈયારી છે વરસાદ ઉતારુથી ફૂલ હતો પણ અમને એમ હતું કે પાણી આવી જશે જઈ નહીં શકીએ પણ મેં કીધું તોય થોડો ઘણો કંઈક વિડીયો તો બનાવવા જવું જોઈએ ને કુરજીભાઈને લીધા છે અમે યારે ધનજીભાઈ છે કુરજી છે અને અમે છે ને જલ્દી થઈને ફૂલ બાકાજી કે નહીં બોલાવી એમ તો બોલશું તીવત થાય અને પવન આવશે એટલે ફૂલ તો બોલશું જ ને કે તમને સમજાય નહીં સમજાય નહીં અને કોમેન્ટ આના પહેલા વિડીયોમાં હતો કે અવાજ કાંઈ નથી આવતો પણ કાજલ વિડીયો બનાવતી હોય એટલે અવાજ ન આવે કેમ કે એ છે ને ગુણગુણ એમની ફેમિલી ગોવિંદ્રો તો એટલો એવડો જડી ગયો તાર દિનો ધનજીભાઈને તો સમજો વેડીમાં કેટલું શાક આવી છે બોલો અને પેટમાં જો કંઈક છે ખાઈ ગયું છે કંઈ ઈંડાળ ચાલો ભગો હાજી અને ગોવિંદ્રો એક જડી ગયો છે બાકી જવાનું શરૂ છે અને ટેન્શન કર્યા કંઈ ભેગું થાય નહીં ભાઈ જય માતા દીદી થવાનું હોય થાય ભગવાન ઉપરવાળાએ ધાર્યું છે ને એ જ થાય પણ બધાય પ્રાર્થના કરજો મારા પપ્પાને જલ્દી સારું છે ને જલ્દી રજા થઈ જાય ભાઈ આવે ને તો આમ હું તમે પાસે એમ કહો કે તો દરિયામાં વિડીયો બનાવવા જતો દવાખાને કેમ ન જતો મારી યાર મને હા સિરિયસલી ફાટે એટલી ફાટે કે વાત જવા હું મારા ખુદના છોકરાને મારા ખુદની વહુને ન લઈને જાઉં બોલો પ્રેગ્નેન્ટ હતી તપાસ કરાવવાનો હોય તો હું ખાલી ડેલે ઉતારીને બહાર ઊભો રહું પછી ડિલિવરી વખતે ગમે ત્યારે લઈ જતો હોય ને તોય તેને ઉતારીને પાછો ઘરે આવી જાઉં એટલી જીગર મારે મિત્રો મારે એટલે ભાઈ હાવ કેવું
કોકને કાંઈક થતું ને ફાટે મારી ગુજરાતી ભાષામાં કીધી તો હવે જઈ અને જે શાક આવે ને દેખાડશું. શાક જોવાવાળા તમે બધા સવો ને તો શાક તો દેખાડશું. એટલે ગાઈસ પૂગી જશે દરિયામાં અને હવે વેડી બેડી ખોલે છે અને કંઈક વ્યવસ્થિત કામ કરશે હવે. અને પાણી આવી જશે આ બાજુથી છે ને પાણી અહીં છે આમનું આ ઝીલું ભરાઈ જાય ને ત્યાં સુધી આવશે. તો અહીં વેડી બંધવી દઈને પછી તમને દેખાડું. ચાલો આવી રીતની વેડી બાંધી દીધી છે અને હવે પાણી આવેલી આવશે. તો હું છે ને ઓલા આપણે ઝાડ જોવાનું બાકી છે ને આ સેજલનું એનું ઝાડ જો આવડવા તો એ હું જોઈ આવું કાંઈક આવે ને તો એમાં દેખાડી દઉં તમને. અને ઝાડ જોઈ આવું ને અહીંયા હજી શાકાવી દેખાડશું. ચાલો તો હું છે ને પહેલાં ઝાડ જોઈ આવું કાંઈક આવી જાય તો જોઈએ. અને ફેમિલી આપણે આ મસબો બાંધીએ ને એ જગ્યા છે આવડી આ તો આમાં એટલા ખાડા ને એટલા પથ્થર નીકળ્યા હજી એટલું વરસાદનું બળ છે. આ દરિયો એટલો ખોલવાણેલો છે નકર જો એવડા પાણા છે ને આ પથ્થર મોટા તમને દેખાય. આ પથ્થર છે ને મારા વાલા ગાઈસ દટાઈ જલાવવું જોઈએ પીણાથી. આ કેમ ઢોરો છે પીણાનો એની જેમ ઢોરો પથ્થરની માથે ખી જવું જોઈએ એમાં ખાડા ન હોવો જોઈએ એમ. પણ એની બદલે અત્યારે અભિહાલ લાય એટલો બધો પથ્થર અને એટલો બધો દરિયો ખોલવાઈ ગયેલો એટલે હજી ભાઈ વરસાદ તો થવાનો છે અને થાય છે તેમ જુઓ. નકા આ ઓલું આપણે મસબાસર હોય ને તે આ બેલું દેખાતું હોય આ બધા દટાઈ ગયેલા હોય એની બદલે આ અત્યારે અભિહાલ લાઈવ બધા દેખાય એટલે હજી વરસાદ મોટો થવાનો છે. મોટો વરસાદ અમારે અહીંયા જોઈએ નથી અને થાય ત્યાં સુધી રહે નહીં એવું લાગે. વરસાદ તો થાય જ ત્યાં અહીંયા બાકી નજ્જુન નાળા ભરી દે ને એમ. એટલે કે અમારું ઓલું તળાવ છે ને અહીંયા ગુજરાતી ભાષામાં તળાવ ભરાઈ જાય ને ત્યાં સુધી વરસાદ થાય તળાવ ભરી દે એવું તો જ ત્યાં દરિયો ખોલવાણેલો હોય મારા અંદાજ પ્રમાણે. પછી વલ્લા પણ ગરબી હતી હાવ છે ને ના કાદી નહીં નીકળી. ના કાદી નીકળી જાય ને હાવ તો તાત્કાલિક મોટો વરસાદ થાય પણ ના હાવ કાદી નથી નીકળી જોઈએ. અને હું પગી ગયો ઝાડે તો ઝાડમાં છે ને ભાઈ અત્યારે ઝાડ તો વણાઈ ગયેલું ને ખુશવાઈ ગયેલું પીડ્યું છે પણ આમાં એવું કાંઈ ન હોય. આમાં તોય શાક આવી જાય કાંઈકની વાત છે ભાઈ. જોઈ લેવું જરૂરી છે. હાવ વણાઈ ગયેલું છે પણ કાંઈ આવ્યું નથી. મને છે ને થોડું થોડું દેખાતું નથી. મેં કીધું કાંઈક શાક હોય ને એવું લાગતું ઓલા પણ એટલે હું ધક્કો ખાધો પણ કાંઈ દેખાણું નહીં કાંઈ આવ્યું નહીં. હા હાલે નહીં અને આમાં કાંઈ આવે નહીં અને તાણી તો ફાટી જાય. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ઝાડ જોવાઈ ગયું અને કાંઈ એવું નથી. તો હવે જા વેડી બંધવેલી છે ને ના પાછો વયો જાવ અને તમને દેખાડું કે વા શું શાક આવે એ. તો કન્ટિન્યુ વેડિયામાં રહેજો. વરસાદ પાછો આવી છે વાદળું એલો કેમ અવાજ આવે હે ગાઈસ. આ પાણા મેં થોડાક નાખ્યા અવાજ આવે ને એમ આ અલગ આવે ને મસ્તીનો. મિત્રો ફાઇનલી અહીંયા 3 દોસ્તાર આવે ને વિડીયા બનાવતા ને એમ કેમ જુઓ. આ દોસ્તારને તમે ઓળખતા હોય તો કોક કમેન્ટમાં કહેજો. આમ જુઓ વિડીયો ઉતારવામાં વિડીયોમાં તા જાય છે. આજ છે ને સોમવાર છે ને એટલે ભોળાનાથને દર્શન કરવા જાય છે. આપણે એને પૂછી ભોળાનાથ પર્સન છે કે નથી છે એમ પૂછી હાલો જોઈ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને તો તમને દર્શન પણ કરાવી દઉં. જુઓ જય ભોળાનાથ બધા દર્શન કરી લેજો. મનોકામના કાંઈક હોય ને એ પૂરી થઈ જાય માગી લેજો. મિત્રો ભોળાનાથ પર્સન છે એ ભાઈ ભોળાનાથ પર્સન થઈ જાય ને તો વાંધો નહીં હાલો ગાઈસ પર્સન તો અહીંયા વાહ કિસ્મત ચમકી જાવ. વાહ તમારે 5 લાખનું મારો દીકરો આવડા એમ કે લાખોમાં જ વાત થાય પણ ભોળાનાથ પર્સન થાય ને કરોડોમાં થઈ જાય. લાખોની તો વાત અલગ છે. બાકી જોઈએ હાલો હા છે ને ભોળાનાથ પર્સન થઈ જાય ને. વાહ 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 હાલો એ નહીં થયું. ઓય મારે તો કાંઈ નહીં છું હું તમારે હા આવે છે હો ભાઈ. એ વાત હાચી વિનોદભાઈ વાત મુદ્દાની કરી હો ભાઈ. લાઈક કરી દો મજા આવી હોય તો કોમેન્ટ કરજો આ ત્રણે વિશે. ફાકા મારે એમ લાગતું હોય તો કોમેન્ટ કરજો ને હાસુ બોલે એમ લાગતું હોય તો કોમેન્ટ કરજો. એટલે વિનોદભાઈ ને વિશાલભાઈ ને જયેશભાઈ ત્રણે ભાગ્યા છે અને હું પગી જઉં છું વેડીએ. તો વેડીમાં તો છે ને ભાઈ પાણી આ બાજુ આવવા મળ્યું પણ હાવ આટો આટો આવે ધીમું ધીમું આવે કાંઈ એટલે કાંઈ બરોબર ભેગું થતું નથી. હવે જેમ થાય એમ હાસું બાકી પાણી આવે ને ફાસ્ટ કાંઈક આમ હાલે ને જમજમાટી તો શાક આવી છે કાંઈ લે હવે એવું છે તો શું કરશું શાક આવી છે નહીં તો કે આવી છે એવું છે. અને ફેમિલી શાક ખાવું પડશે આજમાં કેમ કે યાર કાંઈ મોઢે લાગતું નથી આવતું નથી અને બે રીતનું કંઈ ખાધું નથી અને આમે ખાધું કંઈ ને ખાધું બોલો કંઈ ગુજરાત નો આવે યાર તકલીફ બળતરા હોય ને એ તો એને ખબર હોય ખાઈ દેવા સમજી એકારે થાય એની જેમ કોઈ આમ જે થાય
મને એક છે ને પેટમાં ન મળતું હોય તો બધું સારું લાગે. પેટમાં પડે પછી પડખામાં દુખો પડે. શું કરવું આમ લાગે કા તમે પાસે મોજમાં ન હોય ને એટલે વધારે ન મજા આવે. મોજ મારે પછી હમણાં શાક આવશે એટલે મોજ મારશું, પછી જો શાક બનાવી દઉં. વાહ ખાઈ લેજો. ઓકે ફેમિલી ગાઈસ પાણી હાલવા મળ્યું હોય દુનિયાનું વોશમાં વયે વેડી વોશમાં મેં કીધું કાંઈક આવે ને તો તમને દેખાડું. આમાં મારે કચરો ને બસરો ને બધું છે. ઓ હોંડિયા ફેમિલી અને પાણી જોવો હાલે. ઓય બાપા અહીંયા તમને દેખાડ આમ જોવો ફેર સડે તો તા એટલું પાણી હાલે. અહીંયા રાખવી તો જોવો ઓય બાપા નદીમાં કેમ થતું હોય પાણી ઘૂસડા મારતું હોય એમ ઘૂસડા મારે મારા વાલા. બાકી આમાં શાક આવે હો પાછું. અહીં મોટું કાંઈક આવ્યું અહીંયા તો અહીંયા જરૂર 1 તારીખે એ ઈ હું આવ્યું મોટું તમારે તો ભાઈ જરૂર ફેમિલી ઓય માય ગોડ મીઠા પાણીનું કાંગસું લાગે હે ને કાંગસું આવ્યું એ વાદળું ગાઈસ કેવું આવું હોય બાપા આમ જુઓ હે કોણ હાથ કરે વરસાદ ફેમિલી પાછો આવવાનું છે આગળ બોઢેરાટી બોલી જાય છત્રી લઈ આવું મારા વાલા શાક આવવાનું થાય ને વરસાદ આવી છે બધું ભેગું થાય ને બોઢેરાટી કરી જાય વેડીમાં શાક આમાં ધોવો તમે ચાલો પછી દેખાડીએ દેખો ઘરે બાંગું નાખતા નાના છોકરા મારે એમ કે કેવલ રોવે કેવલ ઈસુ ને નેન્સી તેને જ ભારું ઘરે છે કે મેં કીધું હું ભાગું ઘરે તો હવે કોઈ બાંગું નાખતું નથી ને કોઈ દેખાતું નથી તે હવે પાછો ઊભો બહાર હું ઊભો રહી ગયો ને આવડે અંદર છે પણ જોઈએ હું શાક પકડીને લાવે મારો રામ જાણે બાકી તો આવી રીતના અંદર ઊભા છે અને બાટી ધબધબાટી આમાં પાણી જાય છે શાક આવે ને તેવા તમને દેખાડું યાર મારા વાલા રીતનું વાદળું છે આવી રીતનો દરિયો છે આવી રીતનો નજારો છે આવી રીતનું બધું વાતાવરણ છે જ્યાં જોઈને એકલા પથ્થર જ દેખાય પથ્થર આ પથ્થર તો હોવા જ ન જોઈએ બધા આ બધાય પથ્થર હોવા ન જોઈએ અહીં લઈ તે ઠેઠ અહીંયા લગે એની બદલે અત્યારે બી હાલ પથ્થર છે એટલે અને મારો બેટો ફેરો કહેતા મને ફેર સડી ગયો યાર જો પાણી હાલે ને પાણી સિસોટી ઘણી મારી બોલો હા ભલે એ બીજા ને પાણી ને પવન બહુ છે અને વરસાદ આવેલો ભાગજી તો પછી ખબર પડે હાલો ગાઈસ પાણી હાલતું બંધ થઈ ગયું અને વરસાદના સાટા શરૂ થવા મળ્યા છે અને વરસાદનું વાદળું આમ વટી ગયું પણ અહીંયા છે ને આ બંબો ખેરી લેખો આ છત્રીની અણી ભાંગી બંબો પાણીનો ખરી ગયો આગળ અહીંયા પોગી જાય તો હવે હું એમ કહું છું તો હવે શાક આવું આવી ગયું વેરી લઈ ચાલો ભાજી બીજું હું અહીંયા જે આવ્યું ઘરે દેખાડી ફેમિલી તો ઉશ્કે લીધું છે હવે કકલી લે હે અને આગળ લીલે હે હું શાક આવ્યું એ કાંઈ ખબર નથી જે આવે ને એ હવે અહીંયા આવે તેવા ખબર પડશે ચાલો તો આપણે કન્ટિન્યુ હાલવાત મળીએ કેમ કે છત્રી કંઈ વ્યવસ્થિત છે નહીં અને વરસાદ શરૂ થઈ ગયો છે તમને વરસાદ દેખાડવો હોય તો કેમ દેખાડવું કે પાણીમાં સાટા પડતા હોય તો ત્યાં સાટા પડે લે અહીં પાસે પીગો તો સાટા પડતા બંધ થઈ જાય એટલે દેખાતા બંધ થઈ જાય એમ લાગે તો આ છત્રીમાં તડર બોલે હવે નહીં ગાઈસ આ કલાક હાલો પેલે આવડા નીકળે છે હવે બહાર અને કન્ટિન્યુ વરસાદ થઈ ગયો શરૂ ઓ માય ગોડ વરસાદ ને પવન ભાઈ નેક્સ્ટ લેવલનો તો તમે પવન ખાલી છત્રી કેવડી થઈ ગઈ ઝીણી કડી એવી છત્રી થઈ ગઈ બાકી આ નાની છત્રી નથી મોટી છત્રી આવે ને એ છે તોય તેને એટલો પવન છે ને એટલો વરસાદ છે કે છત્રી નાની થઈ ગઈ બોલો એવું કે થોડે રાખો ઘરે જઈને જોઈ લઈ ફેમિલીને તમને દેખાડી દઈએ નો થવાનું છું યાર છત્રી કરેલી શરૂ છત્રી છે ને આમ ખેંચે ને આમ વહી ગઈ એટલે કે આગળ વહી ગઈ બોલો ડટી નહોતી ને એના કારણે છત્રી ભાઈ ખેંચાઈ ગઈ છે વરસાદ આવવા મળ્યો છે વધારે બાકી છત્રી તો આમ હતી અહીંયા આમ પણ હવે થવાનું હતું ઈચ્છું ન થવાનું ન છું તોય વડ લેવી છે કેમ કે વરસાદ આવે મારા વાલા તો તમે પોલવાનું નથી ચાલો પહોંચીએ ઘરે મેલે ગાઈસ પહોંચી ગયા ઘરે અને અહીંયા ધનજી પાસે અલા કેવલભાઈ પાસે 2 સીસી આવી ગયેલા છે એમાં શું છે કહું એક માજળી અને એક હોંડિયું અને હજી આવડા ગોતે છે કાઢવાનું શરૂ છે શું આવે હું નહીં બાકી તું એમ કહેતી કે શાક તમને મસ્તીનું બનાવી દે શું બનાવી દે આમાં શું બનશે શાક કઢી 3 હોંડી આવ્યા થોડો કચરો આવ્યો ઓલું કોકરિયા જેવો હતું એ આવી ગયું એક ગોઈન્દ્રો એવો હે પાણી હાલતું નતું તમે એવું છે ને આ બાજુ છે આમાં આમ જો આ બાજુ છે આ કચરો છે એટલામાં છે તો અને ચાલો ગાઈસ તો આજમાં આવો કંઈક હતો અમારો દેશી જુગાડનો વિડીયો કાઢી ભારે કે આ તો બાકા જીકી વાળો વિડિયો કર્યો છે ખાકર માં ભારે કે એકલો આવ્યો બોલો શાક ન આવ્યું ને એ આ વિડિયો બનાવીને મારી આવ્યો તો લાગે હા એ વાતે હાસી એમ તો AI બનાવ્યો હોય તો ફેમિલી શાક દેખાય હો તમને કા કેવલ આલેલા ગોઈન્દ્રો ને એવું કોઈ નાખવામાં મજી રહે એ નેન્સી નાખવા જઈશે ના
શું કરવું બોલો કઈ એક ઉપાધિ છે આમ થાય આ કઠણાઈ કહેવાય કઠણાઈ એવી હંધી કરલી હોય દરિયામાં શાક નું આવ્યું અહીંયા કઈ મજા નથી આવતી કઈ ખાવાનું નથી ભાવતું અને ખાવાનું કઈ છે નહીં બકાલું કઈ નથી દળનું ગામમાં પીડ્યું એ લોટે લેવા જવાનો છે વરસાદ એક ધારો આવે છે બધું ભેગું છું યાર